દેવગઢ બારિયામાં ઓવરલોડ રેતી માફિયાઓ પર તંત્રનો પ્રહાર, 9 ડમ્પર ઝડપાયા, ₹4.26 લાખનો દંડ ફટકાર્યો। દેવગઢ બારિયા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી પરિવહન અને ઓવરલોડ વાહનો સામે સ્થાનિક વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। પ્રાંત અધિકારી અને મામલતદાર સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી વિશેષ ડ્રાઈવ દરમિયાન ઓવરલોડ તેમજ શંકાસ્પદ રેતી ભરેલા કુલ 9 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા, જેના સામે કાયદેસરની કાર્યવાહી કરી ₹4,26,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। વિસ્તારમાં લાંબા સમયથી નદી પટ્ટાઓમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને રેતી ભરેલા ભારે વાહનોની બેફામ અવરજવર અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી। આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને કાર્યવાહી હાથ ધરી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે વાહનો સામે કાર્યવાહી પ્રશંસનીય છે, પરંતુ ગેરકાયદેસર ખનનના મૂળ સ્ત્રોત સુધી પહોંચીને જવાબદારો સામે કડક પગલાં ભરવા જરૂરી છે। લોકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે વહીવટી તંત્ર ઓવરલોડ વાહનોને ઝડપી શકે છે, ત્યારે ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન અટકાવવા માટે વધુ અસરકારક કામગીરી કેમ કરવામાં આવતી નથી। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ માંગ કરી છે કે માત્ર ડમ્પરો પકડવાથી સમસ્યાઓ સંપૂર્ણ ઉકેલ આવશે નહીં, પરંતુ નદીના પટ્ટાઓમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનના રેકેટ સામે પણ સઘન તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ કાર્યવાહીથી પગલે રેતી માફિયામાં ફફડાટ ફેલાયો છે અને આગામી દિવસો પણ આવી જ સઘન કાર્યવાહી ચાલુ રાખવાની તંત્રની તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।